જય ખોડિયાર માં સીતારામ બધાયની ચા હાંધાવાળી હાડીઓમાં માલ આવ્યો ને તે આપણે દેખાડીએ. જો આ લાલ કલર છે, લાલ ની કેસરી ની એવી રીતનો કલર છે. આનો ઘાટો રૂપારો કલર છે ને 2800 રૂપિયા ભાવ છે હાંધાવાળી હાડીઓનો. નીચે આ બ્લાઉઝ છે, જ્યાં કંપની ના બ્લાઉઝ છે. આમાં બધા હાંધાવાળી હાડીઓ છે ને અમુક માં તીરતી જ આવતું હોય ને આમાં રૂપાનો અલગ બ્લાઉઝ આવ્યા બધી હાડીઓમાં. આમાં હે ને પાલવ ની કઈ ગેરંટી ને પાલવ તો નીકળે કઈ નોય નીકળે આમાં કઈ. એટલે અમુક હાડીઓમાં હોય, અમુક માં ન હોય પાલવ. હાંધાવાળી હાડીઓમાં પછી આવું હોય, પાલવ ની તો ગેરંટી ન હોય. બ્લાઉઝ એ અલગ નીકળ્યા ન કરતા અમુક માં અલગ ન હોય. જો એકદમ ઘાટો રામા કલર છે. ડિઝાઇન બહુ જ અસલ છે એની ઉપર હાવ કૂણા કાપડમાં હાડિયું છે. ઘરમાં પહેરાય, પ્રસંગમાં પહેરવી હોય ને તોય પણ પહેરે હગીએ. આમાંથી તમને જે હાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ પાડીને ફોટો નાખી દેવો. આ બ્લાઉઝ છે. બ્લાઉઝ અલગ છે, રૂપાના મોટા હે, આખી બાઈને કરવા હોય ને તો પણ થઈ જાય. નકો ટૂંકા હોય ને તો કે અડધી બાઈ ના થાય. એ વાર પાસે આખી બાઈ ની ફેશન આવી, આખી બાઈને બ્લાઉઝ કરાવે. પેલા આખી ઉતી ને વરે ટૂંકી આવી, ટૂંકી માંથી પાછી આખી આવી. ચા ગુલાબી કલર છે, એકદમ રૂપારો ઘાટો ગુલાબી કલર છે. બાંધણીની ડિઝાઇન છે, આમાં આખી ડિઝાઇન આપણે દેખાડીએ ને હાડી ખોલે તો આખી ડિઝાઇન ની ખબર પડી છે, કલર ની પણ ખબર પડે. 2800 રૂપિયા ભાવ છે. હાંધાવાળી હાડીઓ છે. જે કોઈની પણ લેવી હોય તો સ્ક્રીનશોટ પાડીને ફોટો નાખી દીજો. જો આ બ્લાઉઝ આમાં હે ને ઘણા કલર છે. આપડી કાલે વિડીયો ઉતાર્યો પ્રમાણે એમાં પણ એક બે કલર લીલા ની આવ્યા હતા. બધા કલર જે કલર હે એ આપડે બધા ખોલે ખોલે ને દેખાડીએ, પછી આપડા હાથમાં આવે ને કલર કે દેખાડીએ. આમાં પાલવતા નેતા હાડીઓમાં અમુકમાં પાલવ આવતો હોય, અમુકમાં ન આવતો હોય. હોય તો આપણે દેખાડી જ દઈએ કે આમાં પાલવ છે. છતાં હાડી રૂપારી પીરો કલર કેવો અસલ છે. હલ્દીમાં પહેરાય ને આમાં અલગ બ્લાઉઝ ભેગી લીલું પોલકું હોય ને બ્લાઉઝ તો બહુ જ અસલ લાગે. રૂપારી હાડી જોતા બાંધણીની ડિઝાઇન છે ને એકદમ રૂપારો પીરો કલર છે. ડિઝાઇન એવી છે અસલ. કલર એ રૂપારો ટાઢા કલર હે ને પીરો હે પણ હાવ ટાઢો રૂપારો છે. બહુ ભડકો પીરો કે ને આમાં અલગ બ્લાઉઝ હોય ને તો બહુ ઉઠાવ આવે. કોઈની પણ લેવી તો સ્ક્રીનશોટ પાડીને ફોટો નાખી દીજો. આખી હાડીઓ હોય ને તો 500-600 રૂપિયાની હાડી આવે. બ્લાઉઝ એ રૂપારું કંપની નું હે, છે મોટા આખી બાઈ થઈ જાય. હાડીઓમાં તો જામ આવતું જ હોય. આપડી જે આવતા હોય વિડિયા ઉતારીએ. હમણાં આપણે હાંધાવાળી હાડીઓ વધારે મગાવ્યું ને એના વિડિયા ઉતારીએ. કોઈની પણ લેવી હોય હાંધાવાળી તો આ બાંધણીની છે. આ કોરમાં હે ને પીરો કલર છે, એની અંદર નો લાલ કલર છે. બાંધણીની ડિઝાઇન છે, એકદમ ઉઠાવ અસલ આવે હાડીનો. પછી આ હાડીઓ ને પહેર્યા પછી ઉઠાવ આવે. પછી બ્લાઉઝ સિવાય ને આપડે કોઈ અલગ બ્લાઉઝ હોય પહેરીએ ને તાર ઉઠાવ આવે હાડીઓનો. પછી પાટલીમાં હાંધો આવે એટલે ખબર ન પડે હાંધો થાય ને એટલે હાડી અસલ લાગે. આમાં પાલવ હોય છે. પાલવ છે એ પણ આપણે દેખાડી દઈએ. આપણે બે ભાગ ખોલવા પડે પણ આ પાલવ છે. હોય તો આપણે ખોલીને દેખાડી દઈએ. ઓનલાઈન મગાવવી હોય તો પાર્સલ આપણે કરી દઈએ, કુરિયર કરીએ. તમે તમારું નામ ને એડ્રેસ ને ગામ નું નામ ને આખું આપો ને એટલે આ હાડીઓ તમને ના પૂગે જાય. નંબર ને બધું આ હે ને કેસરી કલર હે વેશમાં ને આ હે ને કોરમાં હે લાલ મરૂન કલર. બધે એ કે આપણે કુરિયર કરતા જ હોય. બ્લાઉઝ ઝીણી ડિઝાઇન નું ઘેરો આપણે તો મલક જો લેવા આવે. હાડીઓ પહેવાર ગામડા વાળા આવે પછી ઓલી ગમ ઘેડ ના આવે. કે આપણે આ કઈ દુકાન ભાડા કે સડતા ને એસીયુ ના ભાડા સરતા ન હોય એટલે આપણે વ્યાજબી ભાવી મળે. આથી પોહાય ઘરાક ને. આસો પીરો કલર હે, ક્રીમ કલર માથે છે. નાની ડિઝાઇન બહુ જ અસલ હે રૂપારી ને આમાં તો જો બે મોટા કટકા નીકળે નહી તો ઓઢણાઈ પણ થાય. તો જો નાનો કટકો એક હોય ને તો નો ઓઢણા થાય.
નકર બાયું ઓઢણા નહીં પૂછતી હોય પણ હવે આપડી મોટા કટકા નીકળે તો થાય, નકર આખી હાડી બગડે ને. ચા બ્લાઉઝ છે આમાં સેમ જ છે, અમુકમાં અલગ આવે. નકર હાંધાવાળી હાડીઓમાંથી ઓઢણાઈ પણ કરે, પણ મોટો કટકો હોય ને તો થાય, નકર એક કટકો આપણે પછી કીણી દેવો, આખી હાડી બગડે નહીં. બે મોટા નીકળે તો તમારે ઓઢણામાં આપીએ. ચા પાલવ હે, આનો પીરો કલર છે, આમાં લીલું બ્લાઉઝ ને હોય તો બહુ જ ઉઠાવ આવે હાડીનો. આવા પીરા કલર તો કામ હાલે જ કાયમી, કે એટલે અલગ બ્લાઉઝ ભેરા બહુ પહેરે, લીલા બ્લાઉઝ હોય ને એમાં, એટલે આ તો આપણે મગવીએ જ હાડીઓ વધારે, આમાં તો ઓઢણામાં એવી હાલે ને હાડીઓમાં પણ એવી હાલે. કાપડ હે ને બધી હાડીઓના કુણા હે, કુણા કાપડ ની હોય ને એટલે બહુ લે હાડીઓ, કે આ ઘરમાં પહેરાય ને આવે ગઈ પહેરે હગે. પાછું હિમમાં આપણે હિમના કામ હોય બાયું ને ત્યાં આવ્યું હાલે હાડીઓ હાંધા વાળ્યું. ચા બ્લાઉઝ બ્લાઉઝ તો જરૂર પર મોટું અસલ નું, ડિઝાઇન બહુ જ અસલ છે, ઝીણી ડિઝાઇન રૂપારી. ચા હાડીમાં પાલવ હોય છે, આ હે ને આસો ગુલાબી કલર છે, હાવ રૂપારી કોરા કાપડમાં છે, જા લેરિયા ડિઝાઇન છે. કોઈની પણ ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડીને ફોટો નાખી દીજો, આપડી કુરિયર કરી દી હું. આમાં હે ને બ્લાઉઝ સેમ જ છે, અમુકમાં અલગ આવે. બ્લાઉઝ જો આપણી પાસે ખોલીને દેખાડીએ એટલે ઘરાક ની લેવું હોય ને તો ખબર પડે, એટલે ફોટો નાખે હગે સ્ક્રીનશોટ પાડે ને. અલગ ઈ હે ને તોય પણ આપણે દેખાડ્યું કે આમાં અલગ બ્લાઉઝ છે. ચાય જેની ડિઝાઇન ની અસલ હે હાડી, આસો દૂધિયા ની ઓલો કલર જ છે અલગ આનો તા હાવ. આ તો હે ને ઓઢણામાં પણ હાલે, પણ બે કટકા મોટા હોય ને તો ઓઢણા થાય. જો આપણે વિડિયામાં બોલીએ ખરી, નકર ઓઢણા હાટું એટાણે કે ફોટો નાખે કે આમ ઓઢણો થાય છે. જો બે કટકા મોટા હે ને તો આપણે કીધું કે બે સેટી થઈ જાય ઓઢણું. આ બ્લાઉઝ છે, આમાં સેમ જ છે બ્લાઉઝ. પછી આપણે આખી હાડીઓ તારતા ખોલતા ન હોય, આ વિડીયો ઉતારીએ તારતા એમાં થોડી ખોલતા હોય એટલે ખબર પડે કે એક કટકો મોટો હોય એક વધારે, એટલે ઈ ખબર હોય આપણી. પછી તો બે ખોલીએ ને તાર ખબર પડે, કોઈની લેવી હોય ત્યાર પછી આખી હાડી ખોલીએ બે ભાગ હોય ઈ. જો એક આશા કલર માં છે, એટલે આવી બોર્ડર આવી છે, બહુ જ કલર રૂપારો છે ને હાડીનું કાપડ અસલ છે. પ્રસંગમાં પહેરવી હોય ને તોય પણ પહેરવા થાય. હાવ રૂપાર કોરા કાપડમાં છે, જા બ્લાઉઝ છે, અલગ બ્લાઉઝ છે આમાં કંપની નો. ખોલતા એટલો ઉઠાવ આવે તો હાડીઓમાં બ્લાઉઝ ની હિવાઈ પહેરે તો કેવો ઉઠાવ આવે હાડીઓ નો રૂપારો. ચા હાડીઓને કલર એવા રૂપારા છે, ડિઝાઇન જોતા બહુ જ અસલ છે. કાપડ તો હાવ કોણા ને અલગ હાડી, આ 600-700 રૂપિયાની હાડી આવે ને એવી હાડી નું કાપડ છે આ. હા વાસો ગુલાબી કલર હે આનો, ને આનું બ્લાઉઝ છે ને સેમ જ છે. ઈ પણ આપણે ખોલીને દેખાડી દઈએ. એક જા પિસ્તા કલર માં છે, બે હાડીઓ હે ને આમાં દેખાડી દઈએ આપણે ખોલીને, કે કોઈ ઘરાક ની લેવી હોય તો સ્ક્રીનશોટ પાડીને ફોટો નાખે. ચેક આ કલર છે પિસ્તા કલર, બહુ જ અસલ છે, રૂપારો ઘાટો કલર હોય છે. કોઈની પણ લેવી હોય તો સ્ક્રીનશોટ પાડીને ફોટો નાખી દેજો. ને 250 રૂપિયા ભાવ છે આ હાડીઓ નો, આપણે જો વિડીયામાં બોલીએ હોત. બ્લાઉઝ સેમ જ આવી છે આમાંય પણ. અમારું ચેનલ છે યુટ્યુબમાં ખોડિયાર સિલેક્શન, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને આવો ને આવો સપોર્ટ દેતા રહીજો. જય ખોડિયાર માન, હર હર મહાદેવ.